નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આપ સૌ ઉમેદવાર કે જેને આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તે પોલીસ કોન્સ્ટેબલ કે એલઆરડીના માર્ક્સ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડ દ્વારા જે 15/6/2025ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી તેના સ્કોર કાર્ડ આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે। આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું કે તમામ ઉમેદવારના જે માર્ક્સ છે તે આ વીકમાં જાહેર કરી દેવામાં આવશે, જે આજ એટલે કે 6 તારીખના રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ પર જશો ત્યારે તમને ત્યાં આ રીતનો એક પરિપત્ર જોવા મળશે કે તમે જોઈ શકો છો તે પરિપત્ર મુજબ કે તારીખ 15/6/2025ના રોજ યોજાયેલ પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત, અને અહીં તમે જોઈ શકો છો કે 2 નંબરમાં 15/6/2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારને પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો, જે લખેલ છે તેના પર તમે ક્લિક કરીને આગળની જે પ્રોસેસ છે તે આવશે અને તેમાં તમારે તમારો રોલ નંબર અને તમારો કન્ફર્મેશન નંબર, તમારી બર્થડે ડેટ નાખી દેવાની છે અને પછી તમે જેવા જ કેપ્ચા એડ કરીને લોગિન કરશો કે તરત જ તમારું જે સ્કોર કાર્ડ છે તે તમારી સામે આવી જશે। તેમાં તમારા પાર્ટ એના માર્ક્સ, પાર્ટ બીના માર્ક્સ તેમ અલગ અલગ આપવામાં આવેલા છે અને તમારે સરવાળો કરીને જોવાનું છે કે મારે કેટલા માર્ક્સ થાય છે। અને તમારે વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હશે કે શું હવે મારે મારું પેપર રીચેકિંગ કરાવવું હોય તો હું કરાવી શકું? તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પેપર છે તે રીચેકિંગ કરાવી શકો છો। તેમાં તમે કાલથી લઈને 15 દિવસના સમયની અંદર એટલે કે 21 તારીખ સુધી રીચેકિંગ માટે અરજી કરી શકો છો અને આ અરજી છે તે તમે ત્યાં રૂબરૂ જઈને અથવા તો કે સ્પીડ પોસ્ટ દ્વારા આ તમે પોતાના રીચેકિંગ માર્કની અરજી કરી શકો છો અને તેના માટે તમારે જે છે તે 500 રૂપિયાનું જે ચલણ છે ફી તે ભરવાની રહેશે। અને આ સિવાય તમામ ઉમેદવારોને જાણ જ હશે કે જે ઉમેદવારો છે અમુક તે ભરતીથી અસંતુષ્ટ છે અને તેઓ ભરતી બોર્ડે રજૂઆત કરવા ગયા હતા અને પછી જે કંઈ થયું તે બધા તમે જાણતા જશો। અને આજ જે છે તે માર્ક જાહેર કરી દેવામાં આવ્યા છે, એટલે ભરતી બોર્ડ છે તે વહેલાહાર જે છે પ્રોસેસ તેમની પૂરી કરવાની તૈયારીમાં જોઈએ એવું લાગે છે। અને તમે આમાં ખાસ નોંધ કરીને પરિપત્રમાં નીચે જોઈ શકો છો કે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગમાં લેવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે। બીજો છે કે તદુપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે કોઈ પણ તબક્કે ગેરરીતિ હાજર હોવાનું ધ્યાને લેવામાં આવશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરી ઉમેદવાર રદ કરવામાં આવશે। અને બીજું કે સરકારશ્રીના નામદાર અથવા કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આપવામાં આવે તે ઉમેદવારોને બંધન કરતા રહેશે। તમે આમાં જોઈ શકો છો કે તેમણે કહ્યું છે કે જે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે તે ઉમેદવારોને બંધન કરતા રહેશે। અને મિત્રો, જે તમે આપણે કહી કે ફાઇનલ મેરિટ ક્યારે આવશે, તો એનો મતલબ કે 21 તારીખ સુધી રીચેકિંગની અરજીઓ જે તમે કરશો, પછી 1 અઠવાડિયા સુધી તે રીચેકિંગ માર્ક્સ થશે અને તેના પરથી આપણને એવું લાગે છે કે જે ડીવીનું લિસ્ટ છે તે સપ્ટેમ્બરના સ્ટાર્ટિંગમાં આવી શકે અને જે ફાઇનલ મેરિટ છે બધું જ આખી પ્રોસેસનું તે ઓક્ટોબર માસમાં બનતા આવી જશે। અને તો મિત્રો, આવી જ માહિતી સાથે માટે અમારી સાથે બન્યા રહો અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો। જય હિન્દ।